Good morning all of you. Into the previous lecture we will discuss about file handling function, fopen and fclose function. Okay, in this video lecture we will discuss about second file handling function, getC function and putC function. Okay, these two functions reading and writing only one character at a time to a file. આ બે કેરેક્ટર છે શેના માટે યુઝ થાય છે કે ફાઇલની અંદર તમારે કોઈ કેરેક્ટર લખવો છે કે પછી કોઈ કેરેક્ટર રીડ કરવો છે. ફાઇલની અંદર લખેલો છે એ કેરેક્ટર તમારે ટર્બોસીની સ્ક્રીન પર પ્રિન્ટ કરાવવો છે તો એના માટે આ બે ફંક્શનનો યુઝ થાય છે. ફર્સ્ટ વન છે getC ફંક્શન. getC ફંક્શન ઇઝ યુઝ ટુ રીડ્સ અ કેરેક્ટર ફ્રોમ અ ફાઇલ. ફાઇલમાંથી કેરેક્ટરને રીડ કરવા માટે getC ફંક્શનનો યુઝ થાય છે. સિન્ટેક્સ આપેલી છે character getC into bracket file star fp file pointer. Okay, example file star fp character ch fp equal to fopen. જેવી રીતે આપણે fopen ફંક્શન આગળ જોયું હતું સેમ એ જ રીતે અહીંયા fopen ફંક્શનનો યુઝ કરેલો છે. આપણે રીડ કરવી છે ફાઇલ એટલે રીડ મોડનો યુઝ કરેલો છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે તમે getC ફંક્શનનો યુઝ કરો છો ત્યારે તમારે રીડ મોડનો યુઝ કરવાનો રહેશે. ઓકે, ch equal to getC into bracket fp મીન્સ કે ફાઇલ પોઇન્ટર ફાઇલની અંદર જે કંઈ લખેલું છે એ રીડ કરવું છે, એમાંથી એક કેરેક્ટર રીડ થશે. printf %c and ch. ઓકે, ch ની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. ફાઇલની અંદર જે કેરેક્ટર પ્રિન્ટ કરેલો હશે એ ch ની અંદર સ્ટોર થશે અને ch ને આપણે પ્રિન્ટ કરાવ્યું છે. ch કેરેક્ટર છે એટલે %c નો યુઝ કરેલો છે. ઓકે, સેમ એ રીતે કેરેક્ટરને રાઇટ કરવો છે આપણે તો રાઇટ અ કેરેક્ટર ટુ અ ફાઇલ. ફાઇલની અંદર કેરેક્ટરને રાઇટ કરવા માટે putC ફંક્શનનો યુઝ થાય છે. સિન્ટેક્સ આપેલી છે કેરેક્ટર putC ઇન્ટુ બ્રેકેટ કેરેક્ટર ch એન્ડ ફાઇલ પોઇન્ટર fp. જો અહીંયા બે અલગ અલગ આર્ગ્યુમેન્ટ્સનો યુઝ થાય છે. ફાઇલ fp ch કેરેક્ટર ch printf enter કેરેક્ટર. આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી છે તો આપણે શું કરશું, printf enter કેરેક્ટર, યુઝર વેલ્યુ એન્ટર કરશે. બરાબર, scanf %c and %sign and ch યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે એન્ડ એ વેલ્યુને આપણે ફાઇલની અંદર પ્રિન્ટ કરાવી છે તો એના માટે શું કરવાનું રહેશે, પહેલાં તો ફાઇલને ઓપન કરવાની રહેશે. કયા મોડની અંદર, રાઇટ મોડની અંદર. આપણે ફાઇલની અંદર કંઈક લખવું છે એટલે રાઇટ મોડનો યુઝ થશે. જો રીડ કરવું હોય તો આર મીન્સ કે રીડ મોડનો યુઝ કર્યો હતો. બરાબર, putC ફંક્શનનો યુઝ કરેલો છે. putC ઇન્ટુ બ્રેકેટ ch એન્ડ fp. fp મીન્સ કે ફાઇલ પોઇન્ટર મીન્સ કે યુઝરે જે વેલ્યુ એન્ટર કરી છે એ આ ફાઇલની અંદર સ્ટોર કરાવવાની રહેશે. ઓકે, તો આ રીતે તમે getC અને putC ફંક્શનનો યુઝ કરી શકો છો. જેવી રીતે getC અને putC ફંક્શનનો યુઝ થાય છે એ જ રીતે fgetC અને fputC ફંક્શનનો યુઝ થાય છે. ફાઇલની અંદર કેરેક્ટરને રીડ કરવા માટે fgetC ફંક્શન અને ફાઇલમાંથી કેરેક્ટરને રાઇટ કરવા માટે fputC ફંક્શનનો યુઝ થશે. જેવી રીતે fgetC putC યુઝ કર્યું એ જ રીતે fgetC fputC ફંક્શન વર્ક કરે છે. બેયની સિન્ટેક્સ સેમ છે, બેયના એક્ઝામ્પલ પણ સેમ જ છે અને બેયનું વર્ક પણ સેમ જ છે. તમે getC યુઝ કરો કે fgetC યુઝ કરો, બેયનું વર્ક ટોટલી સેમ છે. બેમાંથી કોઈ પણ એક ફંક્શન તમે યુઝ કરી શકો છો. ઓકે, જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલની અંદર આપ શું કરેલું છે જોઈએ, ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ console input output.h, void main કેરેક્ટર ch, ફાઇલ fp. ફાઇલ fp મીન્સ કે ફાઇલ પોઇન્ટરનો યુઝ કરેલો છે અને અહીંયા પાથ આપેલો છે ફાઇલ માટેનો રીડ મોડની અંદર. પહેલાં ફાઇલને રીડ કરવી છે. બરાબર, clr નો યુઝ કરેલો છે. ch ઇક્વલ ટુ getC ઇન્ટુ બ્રેકેટ fp જેમ આપણે એક્ઝામ્પલની અંદર જોયું હતું સેમ એ રીતે. બરાબર, જો અહીંયા એક આપણે while લૂપનો યુઝ કરેલો છે, તમે જોઈ શકો છો while ch નોટ ઇક્વલ ટુ એન્ડ ઓફ ફાઇલ. જો તમારી ફાઇલ છે એ પૂરી થઈ ગઈ નથી, એમની અંદર સ્પેસ નથી, એવું બની શકે જ્યાં સુધી ન બને ત્યારે તમારે અહીંયા કેરેક્ટર રાઇટ કરવાનો છે. જો તમારી ફાઇલ પૂરી થઈ ગઈ નથી, એન્ડ ઓફ ફાઇલ મીન્સ કે તમારું કર્સર એન્ડ ઓફ ફાઇલ નથી, ક્યાં હશે તમારું કર્સર, બિગિનિંગ ઓફ ફાઇલ હશે ત્યારે તમારે આ કેરેક્ટર પ્રિન્ટ કરવાનો છે. મીન્સ કે ત્યાં જે કેરેક્ટર છે એ પ્રિન્ટ કરવાનો
છે. ઓકે, શું કહેવા માંગે છે? આપણે જે first.txt ફાઇલ ડેસ્કટોપ ઉપરથી ઓપન કરી હતી એ ફાઇલનો કર્સર છે એ બિગિનિંગ ઓફ ફાઇલ હોવું જોઈએ, એન્ડ ઓફ ફાઇલ નહીં હોય. ત્યાં બિગિનિંગ ઓફ ફાઇલમાં જે કેરેક્ટર છે એ પ્રિન્ટ કરવા માટે આ જે while લૂપ છે એમનો યુઝ કરેલો છે. ch getc ફંક્શનનો યુઝ શેના માટે થશે? ફાઇલમાંથી કેરેક્ટરને રીડ કરવા માટે. એન્ડ fp. ઓકે, સેમ એ રીતે અહીંયા puts ફંક્શનનો યુઝ કરેલો છે. fp fopen, ફાઇલને ઓપન કરી છે રાઇટ મોડની અંદર. જો મોડ જેટલી વાર ચેન્જ થશે એટલી વાર fopen ફંક્શનનો તમારે યુઝ કરવાનો રહેશે. ઓકે, એન્ટર કેરેક્ટર, યુઝર પાસેથી વેલ્યુ લીધી છે, યુઝર જે કેરેક્ટર એન્ટર કરશે એ અહીંયા ફાઇલની અંદર રાઇટ કરવા માટે પુટ સી ફંક્શનનો કે fputs ફંક્શનનો યુઝ થશે. ઇન્ટુ બ્રેકેટ ch એન્ડ fp, ફાઇલને ક્લોઝ કરવા માટે fclose fp. ઓકે, તો આ રીતે પ્રોગ્રામ છે. આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ. જો તમે જોઈ શકો છો અહીંયા પ્રોગ્રામ લખેલો છે જેમ આપણે આગળ જોયું એ જ રીતે. પહેલાં રીડ મોડની અંદર ફાઇલ છે અને પછી એમની અંદર આપણે કંઈ ન્યૂ રાઇટ કરવું છે તો રાઇટ મોડની અંદર ફાઇલ હશે. પ્રોગ્રામને રન કરીએ. ફાઇલની અંદર આપણે હેલો સ્ટુડન્ટ એવું લખ્યું હતું આગળના પ્રોગ્રામની અંદર, તો આ હેલો સ્ટુડન્ટ લખેલું પ્રિન્ટ થાય છે. હવે આપણે એન્ટર કેરેક્ટર, કોઈ નવો કેરેક્ટર એન્ટર કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ ટી. બરાબર, તો શું થશે? ફાઇલની અંદર એ જોઈએ, એન્ટર પ્રેસ કરવાનું રહેશે. એન્ડ ડેસ્કટોપ ઉપર જે ફાઇલ છે એ ઓપન કરીને આપણે જોવાની રહેશે. ઓકે, ડેસ્કટોપ ઉપર જે આપણે ફાઇલ રાખી હતી first.txt ફાઇલ, શું એમાં લખેલું આવ્યું? ટી, જે આપણે પ્રોગ્રામની અંદર લખ્યું હતું એ એક જ કેરેક્ટર લખેલો આવશે. હવે પાછો તમે પ્રોગ્રામને જ્યારે રન કરો છો ત્યારે શું થાય છે? જો આ રીડ મોડની અંદર જે ડેટા છે ફાઇલને રીડ કેવી રીતે કરે છે? આપણે જે ટી લખ્યું હતું ફાઇલની અંદર એ રીડ થઈને અહીંયા પ્રિન્ટ થઈને ડિસ્પ્લે થયું. ઇનકેસ હું અહીંયા લખું છું એસ, તો શું થાય છે જોઈએ. એન્ટર પ્રેસ કરીએ, ફાઇલને ઓપન કરીએ. first.txt ફાઇલ શું થયું? એસ લખેલો ડિસ્પ્લે થયો, તમે જોઈ શકો છો. તમે જે કેરેક્ટર લખશો એ કેરેક્ટર તમારી ફાઇલની અંદર એડ થશે. બરાબર, પ્રોગ્રામને રન કરીએ. રીડ કરવામાં કેરેક્ટર ચેન્જ થઈ ગયો, તો આ રીતે તમે કેરેક્ટરને રીડ અને રાઇટ કરાવી શકો છો. બરાબર, તમે ફાઇલની અંદર કોઈ કન્ટેન્ટ લખવો છે તો લખી શકો છો અને કન્ટેન્ટ કોઈ રીડ કરવો છે તો રીડ પણ કરાવી શકો છો. ઓકે, આ રીતે fgetc એન્ડ fputs ફંક્શન વર્ક કરે છે.